નમસ્કાર, જય ભીમ, જોહાર. બહુજન મુક્તિ પાર્ટી દ્વારા 3 ચરોની અંદર જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમના માધ્યમથી આજે બહુજન મુક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અશોકભાઈ રાઠોડ અહીંયા હાજર છે. તો આપણે 3 ચરોની અંદર કેમ કાર્યક્રમ રાખવામાં આવ્યો, શું માંગો છે અને શું સમાજને મેસેજ આપવા માંગો છો, શું દેશને મેસેજ આપવા માંગો છો સાહેબ? સાથીઓ, આજે તો મહેસાણા જિલ્લાના ક્રાંતિકારી લોકોને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું કે આવી કાળઝાળ ગરમીની અંદર પણ બપોરે આવી અને જે સમાજની જે ચિંતા છે એ ચિંતા આજે વ્યક્ત કરી છે. આજે આખા દેશની અંદર લગભગ 550 જિલ્લાઓની અંદર બહુજન મુક્તિ પાર્ટીએ રાષ્ટ્રીય લેવલે જે કેન્દ્રની જે બનાવેલી જે કેન્દ્રની સરકાર છે એ કેન્દ્રની સરકાર દ્વારા જે નીતિઓ બનાવી છે એ નીતિઓના વિરોધ રૂપે અમે આજે 12 મે 3 ચરણની અંદર કાર્યક્રમ છે અને 3 ચરણના કાર્યક્રમની અંદર પહેલો કાર્યક્રમમાં આજે જે છે અને એનું નામ છે આજે અને એ છે સ્માર્ટ મીટર. તો સ્માર્ટ મીટર દ્વારા જે ચોરી થઈ રહી છે એ ઈવીએમ દ્વારા વોટની ચોરી થાય છે અને સ્માર્ટ મીટર દ્વારા યુનિટની ચોરી થાય છે. એનો અમે આજે આખા દેશ લેવલે વિરોધ કરીએ છીએ. એનું આમંત્રણ, એનો આવેદનપત્ર આપવા આજે કલેક્ટર ઓફિસે આવ્યા હતા અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને અમે લાલ ટેન ફાણસ ભેટ કરી છે. હવે અમારો બીજો કાર્યક્રમ છે એ 20મી મેના રોજ છે અને એ અમે અહીંયા પ્રશાસન ઓફિસે ચૂલો સળગાઈ અને ગેસની સમસ્યા દેશની અંદર પેદા કરી છે. જે વંચિતો પીડિતો ના માટે ગેસની સમસ્યા પેદા કરી છે. વાસ્તવની અંદર એવી સમસ્યા પેદા નથી થઈ, પરંતુ યુદ્ધના નામે જે પેદા કરવામાં આવી છે એ ગરીબો વંચિતોને એક જાતના સંયંત્ર પૂર્વક છે એમણે છેતરવાનો કાર્યક્રમ કર્યો છે. અને ત્રીજો જે લાસ્ટ કાર્યક્રમ છે એ 31 મે છે, એ છે 2 ધક્કા. પેટ્રોલ ડીઝલના જે ભાવ છે, મોદી સાહેબ એવું કહે છે કે તમે ટ્રેનમાં ફરો, તમે મેટ્રોમાં ફરો, અને એ એક બાજુ 2000 ગાડીઓ એમના રોડ શો માટે 2000 બસો જે બોલાઈ અને જે પેટ્રોલ ડીઝલનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે એનો અમે ગાડીઓને ધક્કા મારી અને અમે મહામહિમ મહાપુરુષોને માળા કરી 31 તારીખે અને અમે 2 ધક્કા કાર્યક્રમ અમે કરીશું. અને એની અંદર ખાસ કરીને ગુજરાતની પ્રજાને જે વંચિત પીઢી છે એને આ કાર્યક્રમની અંદર જોડાવાનું ખાસ કરીને બહેનોને હું ખૂબ ખૂબ આહ્વાન કરું છું. ધન્યવાદ.